આગામી ચોમાસાની ઋતુના પગલે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરીની ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, જેમાં વહીવટીતંત્રને સજ્જ રહેવા આદેશ અપાયા. વર્ષ 2026ના આગામી ચોમાસાને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લામાં પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પૂર્વેની તૈયારીઓની આખરી સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉચ્ચસ્તરીય ઓનલાઇન સમીક્ષા બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે આગામી વરસાદની ઋતુ દરમિયાન રાખવાની થતી સાવચેતી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે ખૂબ જ વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલે તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે ચોમાસું બેસે તે પહેલાં જ જિલ્લાના તમામ બિસ્માર માર્ગો અને હાઇવેનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવે. આ સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ ભારે વરસાદ દરમિયાન પણ નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી કે મુશ્કેલી ન પડે તે માટેની તમામ પૂર્વ તૈયારીઓ સમયસર આટોપી લેવા તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત દરેક વિભાગના વડાઓ પાસેથી ચોમાસા પૂર્વેની કામગીરીનો વિગતવાર એક્શન પ્લાન અને અહેવાલ પણ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રી મોન્સૂન કામગીરીની સજ્જતા અંગે મંત્રીશ્રીને માહિતગાર કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે વર્ગ 1ના ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે અને તેઓની જરૂરી આપત્તિ વ્યવસ્થાપન તાલીમ પણ પૂર્ણ થઈ ચૂકી છે. ગત વર્ષે જિલ્લાના જે વિસ્તારોમાં અને સોસાયટીઓમાં વ્યાપક પાણી ભરાયા હતા ત્યાં આ વર્ષે આવી સ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ વિશેષ લાઇન ઓફ એક્શન અને આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરે રાજ્ય સરકારના ઝીરો કેઝ્યુઆલિટી એટલે કે કુદરતી આફતમાં એક પણ માનવ જિંદગી ન રોળાય તેવા ઉમદા અભિગમને સાકાર કરવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને 24 કલાક ધમધમતા રાખવા આદેશ કર્યા છે. આ ઉપરાંત ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જે તે બચાવ સામગ્રી જેવી કે બોટ, દોરડા અને જેસીબી મશીનોની ચકાસણી કરી લેવા તેમજ ગ્રામ્ય સ્તરે લોકલ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચોના મોબાઈલ નંબરની યાદી એકદમ અદ્યતન એટલે કે અપડેટ રાખવા કડક સૂચના આપી છે. ભારે વરસાદના સમયે લોકોના સ્થળાંતર માટે શાળાઓ અને સરકારી ઇમારતોમાં પીવાનું શુદ્ધ પાણી, વીજળી અને ભોજન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથેના શેલ્ટર હોમ અત્યારથી જ તૈયાર રાખવા કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓને આયોજનબદ્ધ સૂચનો કર્યા હતા. આ મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાભરના તમામ પ્રાંત અધિકારીઓ અને માર્ગ મકાન સિંચાઈ અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહ્યા હતા. સરકારી ચોપડે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ અને કંટ્રોલ રૂમના આયોજનો તો આગળ પર મજબૂત દેખાઈ રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પ્રથમ વરસાદની એન્ટ્રી સાથે જ તંત્રની આ પૂર્વ તૈયારીઓ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી સાચી સાબિત થાય છે અને બનાસકાંઠાની જનતાને આ વર્ષે ચોમાસામાં હાલાકીમાંથી મુક્તિ મળે છે કે નહીં.